દહેગામ તાલુકાથી નજીક એક સરસ મજાનું આજે તમને ફાર્મ બતાવવાનો છું, જ્યાં જેટલા પણ તમે આંબા જોશો ને આવી જ રીતે કેરીઓ લટકતી જોવા મળવાની છે। 6 પ્રકારની કેરીની વેરાયટી છે અને ઉનાળામાં અત્યારે સૌથી વધારે કેરી ખાતા હશો તમે। અને લાઈવ તમારી આંખોની આગળ કેસર કેરીની આ વેરાયટી બતાવવા જઈ રહ્યા છીએ। વાહ ભાઈ વાહ। ઓર્ગેનિક રીતે કોઈ કેમિકલ કે કોઈ દવાના છંટકાવ વગર અહીંયા પકવેલી છે। આ આમળાપાલી કેરી છે, આ રાજાપુરી કહેવાય। બરાબર। આ સ્પેશિયલ અથાણામાં જ વપરાય છે। બરાબર। આનું વધુમાં વધુ અથાણા માટે ઓર્ડર આવે છે। સારામાં સારી કેરી જોઈ લો, સારામાં સારી સાઈઝ। સાઈઝ તો એકવાર જુઓ તમે। હા, આ લંગડો કહેવાય। જુઓ, જે ઉપર છે આપણે તોડી છે કાચા જે કલરમાં કાચો હોય, પણ અંદરથી પીસ તમે જોશો તો એકદમ પાકી। આ કયો આંબો છે? આ દેશી આંબો છે। વાહ ભાઈ વાહ। તમારી વાડીમાં છે ને કેરીનો માલ તો એકદમ ભરપૂર છે। દરેક આંબા ઉપર જોઈએ ને લૂમે લૂમ જ તમને કેરીની જોવા મળે। કેરીઓની વેરાયટી ઘણી બધી જોઈ, અને આ કઈ વેરાયટીનો આંબો છે? આ દશેરી કહેવાય। બરાબર। ખાવામાં મીઠી। જો આવી જ રીતે ભાઈ ગાડી લઈને તમારે આવવું પડશે અને કેરી સીધી ફાર્મ પરથી જ તમને મળી જવાની છે। લોકેશનની વાત કરું તો સાણોદાથી ઈસનપુર તરફ જતો રોડ છે ને, ત્યાં અંબિકા કોલ્ડ સ્ટોરેજ આ દેખાય છે ને એની પાછળની બાજુ રસ્તો આવે છે, અને સીધું તમે અહીંયા આવશો એટલે તમને આંબાવાડી જોવા મળી જશે। ઇન સિવાય તાર પેન્ચિંગ પણ અમે કરીએ છીએ। તાર પેન્ચિંગ, ફોલ્ડિંગ, કોઇલ કામ, ટોટલી કામ આપણે કરીએ છીએ। એ પણ કરાવવું હોય તો મળજો। કેસર કેરી અથવા તો આમાંથી કોઈ પણ પ્રકારની કેરી નેચરલ રીતે પકવેલી છે, અને જેનો ઓર્ડર કરવા માંગતા હોય ને તો સ્ક્રીન ઉપર તમને નંબર આપેલો છે, હમણાં જ કોન્ટેક્ટ કરી લેજો, કારણ કે ભાઈ સીઝન અત્યારે ખરી કેરી ખાવાની છે, તો ઉનાળામાં મોજ કરી લેજો।